પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમોની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તરફથી પણ જરૂરી સૂચના મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા આ બાબતે વારંવાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઈસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા કીડાણા ગામના માથાભારે અને કુખ્યાત બે ઈસમો અકરમ ઇસ્માઇલ ચાવડા અને અબ્દુલ ગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, જે અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં ધરપકડ થયેલ હતા, તે બંને સગાભાઈઓ વિરુદ્ધ તેમના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત તૈયાર કરી મંજૂર થવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર તરફ મોકલી આપવામાં આવ્યા, જે બંને તડીપાર દરખાસ્તોને મંજૂર રાખી આ બંને ગુનાહિત માનસિકતાવાળા ઈસમોને કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી એસજે ચૌધરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર કચ્છ દ્વારા તડીપાર કરવા હુકુમ કરતા ગતરોજ બંને ભાઈઓ અકરમ ઇસ્માઇલ ચાવડા અને અબ્દુલ ગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડાને કીડાણા ખાતેથી હસ્તગત કરી તડીપાર હુકમની બજવણી કરી કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।